સમાચારો સાથે આગળ વધીએ। સુરત આપ સંગઠન મહામંત્રી સામે ગુનો દાખલ થયો છે। તુલસી લાલૈયા સહિત 3 સામે ખંડણીની ફરિયાદ થઈ। વેપારી ગુલામ કાદર શેખે ફરિયાદ નોંધાવી છે। 10 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે। નિલેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી નિલેશ। જી કિન્નરી, સુરતના આમ આદમી પાર્ટીના સંગઠન જે મહામંત્રી છે તુલસી લાલૈયા સામે ખંડણીનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સુરતના જે નામચીન જે વેપારી છે ગુલામ કાદર કોટમીર શેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જેના પુત્રની ઇજ્જત બચાવી હોય તો 10 લાખ આપવા પડશે, નહીં તો ખોટા બળાત્કારને આજીવન કેદના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા 1 લાખની કિંમત વસૂલાઈ હતી અને બાકીના જે નાણાં ન આપતા સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશન સામે વિડીયો બનાવીને તેમના હિત માટે માહિતી અને શેર કરી અને ગુલામ કાદર કોટમીર અને તેમના પુત્ર વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા અને પોલીસ સામે પણ આક્ષેપો સમગ્ર મામલે હાલ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। અને આજે જે મહામંત્રી સંપર્ક મહામંત્રી અને જે તુલસી લાલૈયાની ઓલપાડ પોલીસ મથક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।